ટાઇફોઇડનો વિસ્ફોટ થયો અને કોંગ્રેસ મેદાને આવી છે। કોંગ્રેસે મનપા કમિશનરની ચેમ્બરમાં વિરોધ કર્યો। કમિશનરની ચેમ્બરમાં માટલા ફોડીને વિરોધ નોંધાવવામાં આવ્યો। કમિશનર જે.એન. વાઘેલાનો ચેમ્બરમાં ઘેરાવો કરવામાં આવ્યો। કોંગ્રેસ આક્રમક મૂડમાં દેખાઈ। ટાઇફોઇડથી 2 બાળકોના મોતનો કોંગ્રેસે દાવો કર્યો છે। મનપા કહે છે કે બંને બાળકોના મોત ટાઇફોઇડથી નથી થયા। જે.એન. વાઘેલા આવું કહી રહ્યા છે। બીજી બાજુ કોંગ્રેસનું કહેવું છે કે એમાં તંત્રની બેદરકારીને કારણે બાળકોના મૃત્યુ થયા છે। हाई लेवल ना एनी पाई इक्विपमेंट हो एज आ सारू कार्य करी सके ने जेनी फिनिश आज गांधीनगर में तमे वावल ने क्रॉस करतो पेली होटल पास नो तमे बायपास अंडरपास जो एनु वर्कमेनशिप जो ने आनु जो એટલે મળતિયાને કમિશન આપવામાં મળતિયો કમિશન વધારે આપે એ જે એમના ધારા ધોરણ છે એના લીધે ગાંધીનગરની પ્રજા જે હાઈએસ્ટ વેરો ભરે છે એ આજે પીડાય છે ને એની વાત છે। અને આ માનવ વધ જેવો એમના ઉપર અપરાધ લાગવો જોઈએ ને એમાં કડકમાં કડક સજા એ પદાધિકારીઓ અને એ અધિકારીઓ બધાને થવી જોઈએ ને। એમના માતા પિતાથી લઈને દરેકની ખાવાની વ્યવસ્થાથી લઈને બધું અમે ત્યાં આગળ એરેન્જ કરેલું છે અને એ બધી જ જવાબદારી કોર્પોરેટરશ્રીઓએ ઉઠાવી। જ્યાં સુધી ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારનો સમાવેશ છે ત્યાં સુધી તમામ જગ્યાએ પાણી અત્યારે હાલ સારી ક્વોલિટીનું આવે છે। આમ છતાં કોઈ પણ સોસાયટીમાંથી કે વિસ્તારમાંથી પીવાના પાણીના ટેન્કરની રજૂઆત માટે અમારી પાસે રજૂઆત થાય તો અમે પીવાના પાણીની વ્યવસ્થા કરી આપીએ છીએ। જનતા ત્રસ્ત હોવાનો નહીં, તંત્ર એને રાત દિવસ કામગીરી કરી રહેલું છે અને પીવાના પાણીનો એનો કોઈ પ્રશ્ન નથી અને એના માટે પૂરેપૂરી વ્યવસ્થા છે। રાત દિવસ તંત્ર એના માટે કામગીરી કરી રહેલું છે।